સ્વાગત છે મિત્રો તમારું આજે વિડીયોમાં। તો વિક્રમ ઠાકોરની નવી ગુજરાતી ફિલ્મ આવી રહી છે જેનું નામ છે ઘાયલને શું થાય છે પૂછો તો ખરા। તો આ ફિલ્મનું હવે શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે, કેમ કે આ ફિલ્મનું હવે મુહૂર્ત કરવામાં આવી રહ્યું છે, જેમાં મુહૂર્તનું આમંત્રણ આવી ગયું છે। તો આ પત્રિકામાં શું છે એ ચલો જોઈએ। તો સૌથી પહેલાં લખ્યું છે શ્રી ગણેશાય નમઃ, જય શ્રી કૃષ્ણ, ચામુંડાય વિચ્ચે નમઃ, મુહૂર્ત આમંત્રણ, વ્રજ ફિલ્મ પ્રોડક્શન। અને આમાં લખ્યું છે કે ફિલ્મનું શુભ મુહૂર્ત તારીખ 25/6/2026ને ગુરુવારના રોજ સવારે 10 કલાકે રાખેલ છે। તો આપ સર્વને આ શુભ પ્રસંગે પધારવા અમારું હાર્દિક આમંત્રણ છે। ફિલ્મનું નામ છે ઘાયલને શું થાય છે પૂછો તો ખરા। અને આ ફિલ્મના નિર્માતા છે નીતિન પંડ્યા, એડવોકેટ કેવી શાહ પાટણથી છે, કથા પટકથા સંવાદ અને દિગ્દર્શક ગુરુ પટેલ કરી રહ્યા છે। કેમેરામેન છે શાહબાજ ખાન પઠાણ, મ્યુઝિક ડિરેક્ટર છે ભરત રામી રોહિત ઠાકોર, એડિટર છે કૃણાલ પ્રભુ, આર્ટ ડિરેક્ટર છે ભોગીલાલ પરમાર, ફાઇટ આપી છે દિલીપ યાદવ, હેન્ડ ઓફ પ્રોડક્શન છે જિગ્નેશ ખત્રી। અને આ ફિલ્મના હવે મેન કલાકારોમાં કોણ કોણ જોવા મળવાના છે? તો સૌથી પહેલાં છે વિક્રમ ઠાકોર, પ્રિનલ ઓબોરે, ગુરુ પટેલ, જીતુ પંડ્યા, દેવ ઠક્કર, સંજય પટેલ, ધર્મેશ જોશી અને જતીન અમીન। તો આ બધા કલાકારો મેન કલાકારમાં આપણને આ ફિલ્મમાં જોવા મળવાના છે। અને આ ફિલ્મનું જે મુહૂર્ત થઈ રહ્યું છે એનું સ્થળ છે ચામુંડા માતાજી મંદિર, બોરસદ ચોકડી, રેલવે ક્રોસિંગની બાજુમાં, આણંદ। તો 25 તારીખે આ ફિલ્મનું મુહૂર્ત છે થવા જઈ રહ્યું છે, અને આ ફિલ્મ આપણને રક્ષાબંધનના તહેવારમાં જોવા મળવાની છે। તો આણંદની આજુબાજુ જે પણ મિત્રો રહેતા હોય એ આ ફિલ્મના મુહૂર્તમાં જઈ શકે છે। તો આ ફિલ્મ જોવા માટે તમે કેટલી રાહ જોઈ રહ્યા છો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો ફરી વળે નવા વિડીયોમાં।